CS આવે છે ને? ઘરે ગયા હતા કે રાતથી અહીંયા જ છો? જે આવ્યા ગઈકાલ રાતથી અત્યાર સુધી જે વાવાઝોડાની રફતાર આગળ વધી રહી છે અને પંકજકુમારે જે રીતે કીધું એમ આજે રાત સુધી આ વાવાઝોડું અલગ અલગ વિસ્તારોમાં આગળ વધતું જશે. ગઈકાલે લગભગ 160 કિલોમીટર સુધી હવાની તેજ ગતિ હતી. અત્યારે લગભગ 100, 105, 110 સુધી ચાલી રહ્યું છે. એટલે એટલું થોડું નબળું પણ પડ્યું છે. પરંતુ આટલા બધા કલાક આ હવા વાવાઝોડું ચાલે એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી બાબતોમાં આપણા માટે ચિંતાજનક બને. પરંતુ તંત્રની એડવાન્સ પ્લાનિંગ ઇન ડિટેલ્સ છેલ્લા 3 દિવસથી જે તૈયારીઓ આપણે કરતા હતા એને કારણે કોઈ મોટી દુર્ઘટના એ ઘટી નથી. બહુ મોટી કોઈ જાનહાનિ પણ થઈ નથી. અગાઉ વાયુ અને મહા 2 વાવાઝોડા માટે આપણે તૈયારી કરીને બેઠા હતા, પણ ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. આ વખતે એવી જ તૈયારી સાથે આપણે કરીને બેઠા હતા, પરંતુ લેન્ડફોલ થયું આપણે ત્યાં. પણ આ તૈયારીને કારણે અને 2 લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા, બધું પ્લાનિંગ જે વ્યવસ્થિત થયું એ આપણે ઉપયોગી નીવડ્યું છે. મોટી ચિંતા હતી કોવિડની, કે આપણે ત્યાં ઓક્સિજન જે બને છે એ આપણે ત્યાં બધી હોસ્પિટલોમાં તો પહોંચાડીએ છીએ, પરંતુ અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અહીંથી જાય છે, પણ એમાં પણ ક્યાંય રૂકાવટ થઈ નથી. એક ભાવનગરમાં શ્રીરામ જે ઓક્સિજન પેદા કરે છે એમાં પાવરને કારણે થોડો પ્રોબ્લેમ થયો હતો, એ પણ હવે કામગીરી ચાલુ છે અને એની પાસે પણ બફર સ્ટોક હતો, એટલે આપણી ડિલિવરી એ ક્યાંય અટકી નથી. સાથે સાથે આપણી જે 1400 કોવિડ હોસ્પિટલો લગભગ એમાં આપણે 16 હોસ્પિટલમાં જ વીજ પુરવઠો ખોરવાયો હતો. એમાંથી પાછો 12માં પૂર્વવત વીજ પુરવઠો મળી ગયો છે. 4 હોસ્પિટલમાં આપણે જનરેટર ઉપર અત્યારે આપણું કામ ચાલે છે, એટલે જનરેટર તો 1400માં આપણે રાખેલા, પણ લગભગ બધે વીજ પુરવઠો ચાલુ છે. કશે હોસ્પિટલમાં તકલીફ થઈ નથી અને કોવિડ પેશન્ટની સારવાર એ બરોબર ચાલી રહી છે. 4 જે છે એનું પણ કામ ચાલુ છે અને એ પણ ઝડપથી વીજ પુરવઠો ત્યાં મળી જશે. એવી જ રીતે ટોટલ આપણે 2437 વીજ ગામો, 2437 ગામમાં વીજ પુરવઠો કટ ઓફ થયો છે અને એમાંથી 484 ગામમાં પાછો પુનઃસ્થાપિત પણ કરી દીધો છે. અત્યારે બધી ટીમો કાર્યરત થઈ છે. સબસ્ટેશનો 220 કેવીથી ઉપર પણ મોટા 2 સ્ટેશન બંધ પડ્યા છે. એ બધાનું કામ
ઝડપથી આપણા વીજ આપણી કંપનીઓ છે એના માણસો કરી રહ્યા છે અને ઝડપથી વીજ પુરવઠો પ્રસ્થાપિત થાય એ પ્રયત્નો પણ આપણે કરી રહ્યા છીએ. લગભગ અત્યાર સુધીમાં જે અમારી પાસે આંકડા આવ્યા છે એ મુજબ 1081 થાંભલાઓ પડી ગયા છે, 159 રસ્તાઓને નુકસાન થયું છે અને લગભગ 40,000 વૃક્ષો જે પડી ગયા છે. 196 રસ્તા બંધ થયા છે. એમાંથી મોટરેબલ 42 રસ્તા કરી દીધા છે. બાકીના રસ્તા પણ ઝડપથી ચાલુ થાય એ માટે ટીમો કાર્યરત છે. લગભગ અંદાજ મુજબ અમારી પાસે જે એકચ્યુઅલ આંકડા એવા છે મુજબ 16,500 મકાનો ઝૂંપડાઓ એ અસરગ્રસ્ત થયા છે અને એને પણ આપણે સર્વે બધા કરી રહ્યા છીએ અને હજી પણ જે વિસ્તારોમાં 100થી વધુ સ્પીડે પવન ચાલી રહ્યો છે ત્યાં પણ આપણે ભવિષ્યમાં કેટલું નુકસાન થાય છે, શું થાય છે એના આધાર ઉપર સર્વે કરીને આગળ રિસ્ટોર કરવાના પ્રયત્ન કરીશું. અત્યારે આપણી પાસે જે રીતે માહિતી આવી રહી છે એ મુજબ લગભગ વરસાદ પણ 35 તાલુકામાં જ્યાં આગળ 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, બાકી બધે છૂટક છવાયે ઝાપટા પડ્યા છે અને એમાં પણ બગસરામાં સૌથી વધારે લગભગ 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગીર ગઢડામાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉનામાં પણ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાવરકુંડલામાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અમરેલીમાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજુલા, ખાંભા, બાબરામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ. એટલે અમરેલી અને ગીર સોમનાથના 2 તાલુકા એમાં વધારે વરસાદ નોંધાણો છે. બાકી બધે 1 ઇંચથી 3 ઇંચ સુધીનો વરસાદ 35 તાલુકામાં અત્યાર સુધી પડ્યો છે. આજે પણ અગત્યના જિલ્લા કે જ્યાં વાવાઝોડાનું લપતાર પવનની ગતિ વધારે છે એવા કલેક્ટરો સાથે પણ વાત કરી છે અને ડીડીઓ, ત્યાં ગયેલા મંત્રીઓ, અમુક જગ્યાએ તો સીધા પ્રાંત અધિકારીઓ સાથે પણ અહીંથી સંપર્ક કર્યો છે. બધા લોકો, આખું તંત્ર હજી સ્ટેન્ડ ટુ છે અને જે કાંઈ નાની મોટી આવશ્યકતા પડે ત્યાં આગળ તંત્ર કામ કરી રહ્યું છે. પાણી પુરવઠો, વીજ પુરવઠો, રસ્તા, સફાઈ અને એવી જ રીતે આપણે ત્યાં પશુપાલન વિભાગ પણ સક્રિય રહ્યો છે. મોટાભાગના ઢોર ઢાખર જે છે એ બધાને આપણે સલામત સ્થળે લઈ ગયા છીએ. એની પણ ચિંતા પૂર્તિ કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી જે લોકોને સ્થળાંતર કર્યા છે એ બધા લોકોને સેફલી આપણે રાત આખી કાઢી શક્યા છીએ. નહીં, શહેર તરફ શબ્દ નથી. ધોલેરા અમદાવાદ જિલ્લામાં એ આગળ દરિયાઈ પટ્ટી તરફ આગળ વધી રહ્યું છે. મૃત્યુના આંકડામાં ઓફિશિયલ તો હજી અમારી પાસે 3 જ, એક વાપીમાં, એક રાજકોટ જિલ્લામાં બાળકને ઉપર કાચા મકાન પડતા મૃત્યુ પામ્યું છે અને એક ગારિયાધરમાં 80 વર્ષના માજી મૃત્યુ પામ્યા છે. એવા 3 સમાચાર અમારી પાસે આવ્યા છે અત્યાર સુધી.
એટલે હજી બધું હવે થશે. અત્યારે તો ગઈકાલથી આજ રાત સુધી આપણે રેસ્ક્યુ, બધાને બચાવ કાર્ય આપણું ચાલશે. પછી એ બધું જે સરકારી પ્રક્રિયાઓ શરૂ કરશું અને બધી રિસ્ટોર અને સહાયતા